એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આજે આપણે શીખવાના છીએ ઉત્કલન બિંદુ કોને કહેવાય અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય. આ બે ટોપિક વિશે આજના લેક્ચરમાં એકદમ ડિટેલની અંદર કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. પરંતુ તમારે જો આ બે ટોપિક વ્યવસ્થિત રીતે સમજવા હોય તો એના માટે તમારે વ્યવસ્થિત રીતે એકદમ ધ્યાનથી એકદમ વ્યવસ્થિત રીતે છે એ ધ્યાન આપવું પડશે, તો ને તો જ ખબર પડશે. 2 મિનિટના રિવિઝનની વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ છે ને એ શું જોયું હતું તો કે આપણે લોકોએ ગલન ગુપ્ત ઉષ્મા વિશે છે એક ચર્ચા કરી હતી, જો તમને ખ્યાલ હોય તો. બરોબર, આપણને બધાને ખબર છે કે ભાઈ ઉત્કલન બિંદુ જેટલા તાપમાને આપણે બધા શું કહેતા હતા તો કે સર ઉત્કલન નહીં પણ ગલન બિંદુ જેટલા તાપમાને. લખી દઉં વ્યાખ્યા એટલે ખ્યાલ આવે, થોડું ઘણું તમને ખબર પડે કે ભાઈ ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પદાર્થને સંપૂર્ણ રીતે કેમાંથી કેમાં તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને શું કહેવામાં આવે છે ભાઈ તો કે ગલન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. તો આઈ થિંક આના વિશે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા અને તમને લોકોને ખ્યાલ પણ છે હવે કોને કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા, એ હવે ખ્યાલ આવે કે ન આવે ભાઈ? ડન, ક્લિયર કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ હોય બરોબર, એનું ગલન બિંદુ જેટલું તાપમાન હોય અને આપણે એક વાતાવરણ દબાણે કોઈ પણ 1 કિલોગ્રામ ઘન પદાર્થ હોય એને મારે પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો એ પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે મારે નીચેથી જે ઉર્જા આપવી પડે ને, નીચેથી જે ઉષ્મા આપવી પડે ને, બસ એ જ ઉષ્માને હું શું કહું છું ગલન ગુપ્ત ઉષ્મા છે. વિદ્યાર્થી મિત્રો કહું છું એના વિશે એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતે આપણે સમજાતા. હવે આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે ઉત્કલન બિંદુ. બરોબર, એ પહેલા તમને ઉત્કલન કોને કહેવાય મારે સમજાવવું છે. તમે લોકો ગલન સમજાતા? ગલન તમે લોકો ગલન સમજાતા કે નહોતા સમજાતા? યાદ છે કે નહીં? ગલનમાં શું હતું યાદ કરો તો ભાઈ. ગલનની અંદર શું હતું? હું એક એક્સ્ટ્રા સ્લાઇડ લઈ લઉં કારણ કે મારે છે ને આ સ્લાઇડ બગાડવી નથી, કારણ કે તમારું ભવિષ્ય બગડે તો મને ન ગમે ને, એટલા માટે ન્યૂ સ્લાઇડ જ કરી દઈએ આપણે. તમને લોકોને આઈ થિંક જો ખ્યાલ હોય તો આપણે લોકો ગલન વિશે ભણ્યા હતા અને ગલનમાં તમને લોકોને થોડો ઘણો આઈડિયા છે. કોને કહેવાય ગલન ભાઈ? કોને કહેવાય ગલન? કોણ કહેશે ભાઈ? આમાંથી કોણ કહેશે ભાઈ? તું કહેશ મને? હા મારા દીકરા, યસ સર. ગલન એટલે શું થાય તો કે કોઈ પણ પદાર્થ છે ને ભાઈ સાહેબ ઘનમાંથી પ્રવાહીની અંદર જો રૂપાંતર પામે ને તો આ જે પ્રક્રિયા છે ને સર એને આપણે શું કહેતા હતા તો કે સર એને આપણે ગલન કહેતા હતા. આ વસ્તુ સર અમારા મગજની અંદર એકદમ ઢૂસાઈ ગઈ છે, એકદમ ફરી ગઈ છે. બરોબર, આ વસ્તુ ખબર છે. ત્યાર પછી આપણે લોકો એક સરસ મજાની ઘટના ભણ્યા હતા, યાદ કરો તો બીજો પણ ટોપિક ભણ્યા હતા જેનું નામ હતું ગલન બિંદુ. શું નામ હતું? ગલન બિંદુ. યાદ છે કે નહીં? જો મારે તમને આ નથી શીખવાડવું, મારે તમને શું શીખવાડવું છે? ઉત્કલન કોને કહેવાય, ઉત્કલન બિંદુ કોને કહેવાય એ શીખવાડવું છે. પરંતુ એ મારે આવી રીતે શીખવાડવું છે કે તમે ગલન અને ગલન બિંદુ જેમ સમજ્યા ને એવી જ રીતે મારે ઉત્કલન અને ઉત્કલન બિંદુ સમજાવવું છે. ઓકે, એટલા માટે હું જરાક આ સમજાવું. બીજી વાત, ગલન બિંદુ કોને કહેતા હતા કે ભાઈ એવું તાપમાન, બરોબર, જે તાપમાને કોઈ પણ ઘન પદાર્થ છે એ પોતે પ્રવાહીમાં રૂપાંતર પામે તો એ જે તાપમાન છે, બરોબર, આ જે તાપમાન છે એ તાપમાનને આપણે શું કહેતા હતા તો કે ઘન પદાર્થનું
ઘન પદાર્થનું સર આપણે ગલન બિંદુ કહેતા હતા. શું કહેતા હતા? ઘન પદાર્થનું ગલન બિંદુ કહેતા હતા. સર આવું સાચું કા હોય? હા, એટલે સાચું કા આપણે કહેતા હતા, યાદ છે કે નહીં ભાઈ? જેમ કે ઉદાહરણ તરીકે બરફ લઈએ, બરફ ભાઈ, જેમ કે ઉદાહરણ તરીકે આપણે બરફ લઈએ, બરફ બધાએ જોયો છે? હા સર, બરફ અમે લોકોએ જોયો છે. તો બરફ હોય, બરફ કયો કલર લઉં? આ લો. ચાલો, બરફ હોય, બરફ. તો બરફનું ગલન બિંદુ આપણે લીધું હતું કે સર 273.16 કેલ્વિન છે. શું? તો કે બરફનું ગલન બિંદુ. સર બરફ છે ને, બરફ, એ બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન જેટલું છે. આનો મતલબ શું થાય? આ 273.16 કેલ્વિન નો મતલબ શું છે? આ એક તાપમાન છે. શું છે? આ એક તાપમાન છે. અને આ તાપમાને છે ને, આ તાપમાને છે ને, આ તાપમાને છે ને, આ બરફ છે ને, બરફ એ શેમાં રૂપાંતર પામવા માંડે? પ્રવાહીમાં રૂપાંતર પામવા માંડે. તો બરફ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. પાણી કઈ અવસ્થામાં હોય? પ્રવાહી અવસ્થામાં. ઇટ મીન્સ કે જેવું બરફનું તાપમાન છે એ 273.16 કેલ્વિન જેટલું તાપમાન થશે એટલે તરત જ છે ને એ શું થશે? તો કે બરફ છે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામવા મળશે. એટલે કે પોતે પાણીની અંદર છે ને એ પોતે રૂપાંતર પામવા મળશે. આનો મતલબ સર એવો થાય છે, આનો મતલબ સર એવો થાય છે કે આ જે તાપમાન છે ને, આ તાપમાન એ આ બરફનું શું છે? તો કે સર ગલન બિંદુ છે. હાલો, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ મને યાદ છે બેટા, હોમવર્ક શું આપ્યું હતું યાદ છે, ખબર પડી? અહીંયા સુધી ખ્યાલ આવે છે ભાઈ? મેં ક્યાં બોલતા હું ક્યાં? મારે તમને ઉત્કલન બિંદુ શીખવાડવું છે, પણ પેલા ગલન બિંદુ કન્સેપ્ટ તમારા મગજની અંદર ગલન બિંદુ વાળો કન્સેપ્ટ છે ને એ ક્લિયર હોવો જોઈએ. જો ગલન બિંદુ વાળો કન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તમને ઉત્કલન બિંદુ તો આમ ફૂફા થઈ જાય, આવડી જાય. ડન? ચાલો, તો આપણે પોલ કરી દઈએ ભાઈ કે ભાઈ બધું સમજાણું કે નહીં? જણાવી દો એકવાર. જો સમજાણું હોય તો હા કહેજો, ન સમજાણું હોય તો ના કહેજો ભાઈ. ઓકે, તમારા ઉપર છે. ચાલો, ઓકે, ચાલો સમજાઈ ગયું છે, વાંધો નથી. તો હવે બીજું એ તાપમાનમાં ઘણા બધાને ડાઉટ હતા. ગયા લેક્ચરમાં એકદમ ડિટેલમાં તાપમાન કોને કહેવાય, તાપમાન શું કામ કરે છે, આ બધી વસ્તુ સમજાવી હતી ભાઈ. તાપમાન માપવા માટેના એકમો પણ આપણે લોકોએ જોયા હતા કે ભાઈ તાપમાન આપણે મુખ્યત્વે 3 રીતે માપી શકીએ છીએ. એક તો સેલ્સિયસની અંદર, બરોબર, થોડું ઘણું યાદ કરાવી દઉં ગયા લેક્ચરનું, એટલે એમ ન થાય સાહેબે યાદ ન કરાવ્યું. આપણે એક તો સેલ્સિયસની અંદર તાપમાન માપીએ છીએ, એક તો ફેરનહીટની અંદર આપણે તાપમાન માપીએ છીએ, બરોબર, અને ત્યાર પછી આપણે છે ને એક કેલ્વિનમાં તાપમાન માપીએ છીએ. આ તાપમાન માપવા માટેના એકમો છે. શું છે બેટા? તાપમાન માપવા માટેના એકમો છે. આ 3 એકમો દ્વારા આપણે તાપમાન માપી શકીએ. અને એમાં પણ આપણે વાત કરી હતી કે ભાઈ બરફનું જે તાપમાન છે, ગલન બિંદુ, બરફનું જે ગલન બિંદુ છે, જો ખ્યાલ હોય તો બરફનું ગલન બિંદુ કેટલું છે? તો કે સર 273.16 કેલ્વિન જેટલું છે. એને આપણે સેલ્સિયસમાં લખવું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ આપણે લખીએ છીએ. શું કામ? કારણ કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર શું થાય છે? 273 કેલ્વિન થાય છે. અને આપણે એકમોને શું કર્યા હતા? તો કે ભાઈ મર્જ કરતા અને અલગ અલગ રીતે છે એ કેલ્વિન મેં સેલ્સિયસમાં ફેરવતા શીખાતા. પછી સેલ્સિયસ હતું એને આપણે કેલ્વિનમાં ફેરવતા શીખાતા, બરોબર. આ વસ્તુ ખ્યાલ છે. હવે તમને પ્રશ્ન થાય કે સર આ ફેરનહીટમાં કેમ આપણે ફેરવતા નથી અત્યારે? કેમ આપણે ફેરનહીટનો ઉપયોગ નથી કરતા? આનો ઉપયોગ તમે છે ને એ ક્યારે કરશો ખબર? તો કે જ્યારે તમે 11-12 સાયન્સ કરશો. ક્યારે કરશો? 11th and 12th સાયન્સ, ત્યારે તમે છે ને આના વિશે ડિટેલની અંદર ચર્ચા કરવાના છો. અત્યારે તમારી ટેક્સ્ટબુકની અંદર ઓનલી ફોર વન એન્ડ ઓનલી શું આપેલું છે? તો કે વન એન્ડ ઓનલી તમારી ટેક્સ્ટબુકની અંદર કેલ્વિન ટુ સેલ્સિયસમાં રૂપાંતર કરવાનું કીધું છે. આ વસ્તુ ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. મેં થોડા ઘણા એક્ઝામ્પલ આપ્યા હતા, હોમવર્ક પણ આપ્યું હતું, બરોબર, અને શીખવાડ્યું પણ હતું. અવાજ જેને ધીમો આવતો હોય પોતા માઇક હોય, તમે યાદ કરો યાર. તમને ખબર છે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું? જે લોકોને અવાજ ધીમો આવતો હોય ને એનું કરવાનું, આ મોબાઈલ હોય જેમ તમે જોતા હોય ને લેક્ચર જોતા હોય મોબાઈલમાં, એમાં સાઈડમાં બટન આવે, ખ્યાલ છે? અપ અને ડાઉનનું બટન આવે. આ બટન દબાવો ને તો વધારે અવાજ થાય, આ બટન કરો તો અવાજ ધીમો થાય, બરોબર, એનાથી થાય. અહીંયાથી વજન અવાજ વધારે ન થાય. હા બેટા, અહીંયાથી બરોબર જ અવાજ આવે. ચાલો, તો હવે મારે એ જ પ્રમાણે મારે તમને ગલન શીખવાડવું છે.
ગલન ખબર પડી ગઈ, ઉત્કલન ખબર પડી ગઈ. સોરી, મારે ગલન નથી શીખવાડવું, મારે તમને લોકોને ઉત્કલન સમજાવવું છે. તો ચાલો ઉત્કલન થોડું ઘણું સમજાવી દો એટલે તમને હમણાં ખ્યાલ આવી જાય કે ઉત્કલન કોને કહેવાય. ઉત્કલન કોને કહેવાય ભાઈ? કોને કહેવાય ઉત્કલન ભાઈ? હે સર સમજાવો ને, સમજાવું ભાઈ. ઉત્કલન કોને કહેવાય સર? ઉત્કલન કેમ આવું થાય છે યાર? બોલપેન બરોબર કામ નહીં કરતી રે. કોને કહેવાય સર ઉત્કલન? કોને કહેવાય એ તો કહો અમને. ઉત્કલન કોને કહેવાય યાર? તમે લોકોએ ગલન કોને કીધું હતું? જો તો સર કોઈ પણ ઘન પદાર્થ હોય ને એ જ્યારે પ્રવાહીમાં રૂપાંતર પામે ને ત્યારે આપણે એને શું કહેતા હતા? તો કે સર એને આપણે ગલન કહેતા હતા. તો અહીંયા ઉત્કલન કોને કહેવાય? અરે સાદું સિમ્પલ છે કે કોઈ પણ પદાર્થ પ્રવાહી હોય અને જો એ પદાર્થ છે એ વાયુમાં રૂપાંતર પામે તો આ જે ક્રિયા થઈ ને એને ઉત્કલનની ક્રિયા કહેવાય. કઈ ક્રિયા કહેવાય? ઉત્કલન. સાહેબ આટલું સહેલું છે? હા આટલું સહેલું છે. કોઈ પણ પદાર્થ પ્રવાહી હોય અને એ વાયુમાં રૂપાંતર પામે તો એ ક્રિયાને શું કહેવાય? ઉત્કલન કહેવાય. એલા સાદું સિમ્પલ ઉદાહરણ આપું. ઉદાહરણ હમણાં ખ્યાલ આવી જાય. ઉદાહરણ આપું ને એટલે હમણાં તમને આમ ટકોરા જેવા થઈ જાઓ, ટકોરા જેવા. એલા તમે લોકો પાણી હોય, પાણી પીધું? પાણી, આ પાણી છે એને તમે ચૂલા ઉપર ગરમ કરો, ગરમ તો એ શેમાં રૂપાંતર પામે? સર એ પાણીમાંથી વરાળું નીકળવા માંડે. તો આ વરાળું છે શું છે? તો કે વાયુ છે કે નહીં? આ પાણી પ્રવાહી ભાઈ. હે આ પાણી શું? તો કે સર પ્રવાહી. બરોબર સર આ વાયુ છે સર એ તો એ વરાળ છે. અહીંયા ભૂલ થઈ ગઈ લખવામાં, એ વરાળ લખવાનું હતું મારે, લખી નાખીએ વરાળ. બરોબર સર આ વરાળ છે એ તો સર વાયુ છે. ઇટ મીન્સ કે આ જે ક્રિયા થઈ એ ક્રિયાને શું કહેવાય? સર ઉત્કલનની ક્રિયા કહેવાય. हेलो हेलो, खबर पड़ता है नहीं पड़ता है कि ऊपर से जाता है भाई? ऊपर से जाता है कि समझ पड़ता है मेरा भाई? समझ पड़ता है कि नहीं पड़ता है भाई? रिलेट करे હું તમને. ગલન કોને કહેવાય? ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે એને ગલન કહેવાય. તો ઉત્કલન કોને કહેવાય? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે એને શું કહેવાય? સાવ સહેલું, સાવ સહેલું, સાવ સહેલું. આમ નાખી દેવા જેવું, નાખી દેવા જેવું, નાખી દેવા જેવું. કઈ પણ અઘરું નથી. બરોબર? કબૂતર ખેલે રે, કબૂતર ખેલે રે, कबूतर मरते गुलेल से कभी बाज नहीं मरते. ચાલો ડન, ક્લિયર? ओके, खबर पड़ता है मेरा भाई? ओके ચાલો સરસ, વેરી ગુડ, મજબૂત. ઓકે તો ચાલો હવે મારે તમને લોકોને એ જ રિલેટ કરાવવું છે. કોના માટે? તો કે ઉત્કલન બિંદુ માટે. હવે મારે તમને શું સમજાવવું છે? ઉત્કલન બિંદુ. હવે અહીંયા જુઓ તો અહીંયા શું હતું? અહીંયા શું હતું ગલન બિંદુમાં? કે સર જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં પદાર્થ રૂપાંતર પામે ને તો એ પદાર્થને, એ તાપમાનને છે ને એ ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય. તો સેમ ટુ સેમ અહીંયા એ જ વસ્તુ લખો, આમાં બીજું કાંઈ નથી કરતો. કે જે તાપમાને થઈ જાય હમણાં, બરોબર? આવું ક્યારેક લખવામાં ભૂલ પડે. જે તાપમાને પ્રવાહી છે એ પોતે વરાળમાં એટલે કે વાયુમાં રૂપાંતર પામે તો એ જે તાપમાન છે ને એ તાપમાનને શું કહેવામાં આવે છે? તો કે સર એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. સર પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. खबर पड़ी क्या नहीं भाई? खबर पड़ी क्या नहीं? खबर पड़ी क्या नहीं? समझ में आता है कि नहीं आता है कि सब ऊपर से जाता है मेरा भाई? बरोबर, क्लियर? कहीं से आમાં અહીંયા તમારે ખાલી યાદ શું રાખવાનું? અહીંયા તાપમાન ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે એ જે તાપમાન જે ઘન પદાર્થનું ગલન બિંદુ છે. અહીંયા તમે જુઓ તો કે જે તાપમાને પ્રવાહી પદાર્થ વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામે તો એ જે તાપમાન છે એ તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. સર ખબર ના પડી? ફરી એકવાર, જે તાપમાને પ્રવાહી પદાર્થ વરાળ એટલે કે વાયુમાં રૂપાંતર પામે તો એ જે તાપમાન છે એમને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. સર ખબર ના પડી?
અરે સમજાવવું, ઉદાહરણ આપવું એટલે હમણાં તમને ટપોડીઓ પડી જાય હો. તમે કહેશો કે વાહ વાહ વાહ, હે એમ કેવો તમે. શું કેવો? હે. તો જો અહીંયા ધ્યાન આપો બેટા. જો પાણી છે, પાણી. હે, પાણીને તમે ગરમ કરો. ગરમ એટલું બધું કરવાનું કે પાણીનું જે તાપમાન છે ને, પાણીનું તાપમાન, કેનું તાપમાન? પાણીનું તાપમાન. ઈ તાપમાન કેટલું થઈ જાય? તો કે સાહેબ 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. કેટલું થઈ જાય? 100 ડિગ્રી સેલ્સિયસ. હાલો, સેલ્સિયસ નથી રાખવું આપણે અત્યારે આપણે કેલ્વિન રાખીએ. શું રાખીએ? કેલ્વિન. કારણ કે કેલ્વિન આંતરરાષ્ટ્રીય એકમ છે ને, એટલા માટે કે 373.16 કેલ્વિન જેટલું તાપમાન થઈ જાય. કેટલું થઈ જાય? 373.16 કેલ્વિન, અથવા તો 373 લખો તો પણ ચાલે, પણ મેં 16 એટલે લખ્યા છે કે પરફેક્ટ લાગે એટલા માટે કે 373 કેલ્વિન જેટલું તાપમાન થઈ જાય. તો જેવું પાણીનું તાપમાન છે ને એ 373 કેલ્વિન જેટલું થાય ને, અરે અહીંયા કે જેવું પાણીનું તાપમાન છે ને એ 373 કેલ્વિન થશે ને, એટલે પાણી છે ને એ કેમાં? તો કે વરાળમાં રૂપાંતર પામવા માંડશે. તો આ જે 373.16 કેલ્વિન જે તાપમાન છે, 373.16 કેલ્વિન જે તાપમાન છે, એ તાપમાનને શું કહેવાય? તો કે સર, પાણીનું ઉત્કલન બિંદુ સર કહેવામાં આવે છે. પાણીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પાણીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. તો અહીંયા તમે ધ્યાન એક રાખજો ભાઈ કે પરીક્ષાની અંદર તમારે 373.16 લખવાની જરૂર નથી. તમે પરીક્ષાની અંદર ઓનલી ફોર 373 કેલ્વિન લખશો એટલે સાચું પડશે અને પડશે. તો ખબર પડી? હલો. મજા આવી? હલો. ખબર પડી? હલો. મજા આવી? હલો. સર બધી ખબર પડી જાય છો સાહેબ, તમારી પાસે તો બધી ખબર પડી જાય છે. મોજે દરિયા પડી જાય છે. ડન? ક્લિયર? હવે ઉત્કલન બિંદુ ક્યારે ભૂલાય? ગલન બિંદુ ક્યારે ભૂલાય કે નો ભૂલાય? હે ભાઈ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ક્યારે ભૂલાય? ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્યારે ભૂલાય કે નો ભૂલાય? ઘન પદાર્થનું ગલન બિંદુ હોય ભાઈ, હોય. પ્રવાહી પદાર્થનું ગલન બિંદુ હોય સાહેબ, હોય. એને ઘનમાં રૂપાંતર કરી નાખો તો ડન. ક્લિયર? ઓકે, આગળ વધીએ જાય ભાઈ. હવે સમજાઈ ગયું? આઈ થિંક આગળ વધીએ. ઓકે, ચાલો. હવે મારે તમને અહીંયા લાવવા છે કે ઉત્કલન બિંદુ કોને કહેવાય, એક્ઝેક્ટ પ્રોપર વ્યાખ્યા કે જે તમારે પરીક્ષામાં લખવાની છે. અહીંયા થોડાક શબ્દો ઉમેરેલા છે, એની રીતે બનાવેલી વ્યાખ્યા છે. એટલે થોડુંક તમને લાગે કે હા હું આવી ગયું સર, ઓલી તમારી વાળી લખિત નો હાલે, ચાલે, પૂરેપૂરા માર્ક્સ મળે, કોઈ તમારો માર્ક આપે નહીં. તો જુઓ, ચાલો. ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે એક વાતાવરણ દબાણ એટલે તમને ખબર જ છે કે એક વાતાવરણ દબાણ કોને કહેવાય કે ભાઈ દરિયાની જે સપાટી હોય, દરિયાની સપાટી ઉપર જે વાતાવરણ છે, હવામાં રહેલી જે હવા છે, વાતાવરણમાં રહેલી જે હવા છે, એ જે દબાણ લગાડે ને એને એક વાતાવરણ દબાણ કહેવાય. બરોબર? તો એક વસ્તુ યાદ, એક વાતાવરણ દબાણ કોને કહેવાય? તો કે દરિયાની જે સપાટી છે એની ઉપર વાતાવરણમાં રહેલી જે હવા છે, એ હવા જે દબાણ લગાડે, દબાણ, એને શું કહેવાય? એક વાતાવરણ દબાણ. તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે એટલે કે પ્રવાહી છે એનું રૂપાંતર કેમાં થવા માંડે? તો કે વાયુમાં થવા માંડે, એટલે પ્રવાહી ઉકળવા માંડે. બરોબર? તો તે તાપમાનને પ્રવાહીનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુને અંગ્રેજીની અંદર બોઇલિંગ પોઈન્ટ કહેવાય. જો એક વસ્તુ સરસ મજાની તમને કહું, ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવી છે કે શું સર, કોઈ પણ પદાર્થ હોય એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, સાંભળજો હું પ્રશ્ન શું પૂછું છું ને, આ લેવલ તમારું જે ધોરણ છે ને એ લેવલે આ પ્રશ્ન પૂછવાની મને ક્યારેક શંકા થાય કે આ લોકોને સમજાય કે નહીં સમજાય, પણ તોય પૂછું છું કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય, બરોબર, એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ફિક્સ જ હોય કે બદલાય? તમને શું લાગે? કોઈ પણ પદાર્થ હોય એનું જે ગલન બિંદુ અથવા તો ઉત્કલન બિંદુ ફિક્સ હોય કે બદલાય? કેટલા જણા કે ચાલો જણાવો મને. ફિક્સ હોય કે બદલાય? શું લાગે? જો ભાઈ
ફિક્સ કહેવા વાળા છે બધા ખોટા છે, બરોબર, અને બદલાય કહેવા વાળા છે બધા સાચા. સર કેમ? કેમ યાર? હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે દબાણ છે ને, દબાણ, કોઈ પણ પદાર્થ ઉપર દબાણનું પ્રમાણ વધઘટ વધારી ઘટાડી દો તમે, બરોબર, એટલે તે શબ્દ વાપરો છો, એક વાતાવરણ દબાણ. જો અહીંયા બે વાતાવરણ દબાણ થઈ જાત ને તો અહીંયા પાણીનું ગલન બિંદુ બદલી જાત, પાણીનું સોરી ઉત્કલન બિંદુ બદલી જાય. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે ને, આમ તો જોવા જઈએ ને તો દબાણ ઉપર આધાર રાખે છે. એક વસ્તુ યાદ રાખજો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દબાણ પર આધાર રાખે છે. દબાણ કોની ઉપર લાગે? તો કે પદાર્થ ઉપર જે દબાણ લાગે છે ને, પદાર્થ પર જે દબાણ લાગે છે ને, બરોબર, ઈ દબાણ ઉપર આધાર રાખે છે. એટલે ખાસ દબાણ બદલે તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બંને બદલાઈ જાય. એટલે આ વસ્તુ યાદ રાખજો. હું અત્યાર સુધી કોઈ દી કહેતો નહોતો, છેલ્લા 6 વર્ષ 9મું ધોરણ ભણાવું છું, પણ કોઈ દી કહેતો નહોતો, બરોબર. આ વખતે તમને કીધું પહેલી વાર, મને એવું લાગ્યું કે તમે થોડાક મોટા થઈ ગયા એટલે માટે. છેલ્લે જ ઉદાહરણ આપું તમને કે પાણી માટે 100 ડિગ્રી સેલ્સિયસ, બરોબર, છે એ ઉત્કલન બિંદુ છે, બરોબર. એટલે 273 ની અંદર જો મારે કેલ્વિનમાં ફેરવવું હોય, કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 માં 100 ઉમેરી દઉં તો શું થાય? 373 કેલ્વિન થાય ને. તો ઇટ મીન્સ કે 373 કેલ્વિન તાપમાન છે. કેનું છે? તો કે ઉત્કલન બિંદુ કોનું છે? પાણીનું. જો પાણી છે જો વરાળમાં રૂપાંતર પામે, દેખાય જ બધાને? આ વરાળ દેખાય, બસ આને વરાળ કહેવાય. આને શું કહેવાય? વરાળ કહેવાય. જો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે ગેસ ઉપર પાણી રાખેલું છે, જુઓ તમે, ગરમ થાય છે. ડન? ઓકે છે? સમજાઈ ગયું બધાને? ક્લિયર? कबूतर देखे गुनान थे कभी बाज नहीं डरते. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ચાલો, હવે વારો આવે છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનો. સર આ પાછુંનું એવું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. સર અમે ગલનગુપ્ત ઉષ્મા વિશે ભણ્યા હતા. બસ ગલનગુપ્ત ઉષ્મા આવડે તમને, ગલનગુપ્ત ઉષ્મા આવડે તમને, એટલે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પણ તમને લોકોને આવડે, આવડે, આવડે. ગલનગુપ્ત ઉષ્મા તમને આવડે તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા પણ તમને આવડે, આવડે, આવડે. ખાલી ફેરફાર શેનો કરવાનો ખબર છે? ઘનમાંથી પ્રવાહી થતું હતું, આમાં પ્રવાહીમાંથી ઘન. બાકી બધું સેમ ટુ સેમ તમે મારી દો ને એટલે સેમ ટુ સેમ. ચાલો વાંચીએ એટલે ખબર પડે કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, હમણાં આપણે ઓલામાં શું જોયું હતું? ગલનગુપ્ત ઉષ્મામાં પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાન. તો અહીંયા શું છે? પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને. શું કામ? તો કે આપણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જોઈએ છે એટલા માટે કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં, કેમાં? વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. અંગ્રેજીમાં લેટન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન કહેવામાં આવે છે. ખબર પડી? ખબર પડી? ખબર પડી? સર ના ના, હવે હું તમે યાર ફાકા મારો, કઈ ખબર પડતી નથી. તમે ખાલી વાંચી ગયા, અમને કઈ ખબર ન પડી. સમજાવું જો. માની લો કે એક બીકર છે તમારી પાસે, આ બીકર છે. આ બીકરમાં તમે 1 કિલો પાણી ભરી દો. કેટલું કિલો ભાઈ? કેટલા કિલો પાણી ભરશો ભાઈ? કેટલા કિલો પાણી ભરશો મારા દીકરાઓ? કેટલા વાલા મારા દીકરાઓ? કેટલું પાણી ભરશો? તો કે સર 1 kg એટલે કે 1 કિલો, 1 કિલોગ્રામ છે એ આપણે પાણી ભરી લઈએ. અને નીચેથી આપણે છે એ બર્નરથી ગરમી આપવાની શરૂઆત કરીએ, બરોબર. નીચેથી આપણે શું કરીએ? તો કે બર્નરથી આપણે ઉષ્મા આપવાની શરૂઆત કરીએ. શું કરીએ? ઉષ્મા. અહીંયાથી શું આપીએ છીએ આપણે? ઉષ્મા ઉર્જા આપીએ છીએ, બરોબર. તો આ 1 કિલોગ્રામ જેટલું જે પાણી છે, પાણી, આ પાણી એ જ્યાં સુધી સંપૂર્ણ વરાળમાં એટલે કે વાયુમાં રૂપાંતર નહીં પામે, જ્યાં સુધી આ 1 કિલોગ્રામ જે શું છે? પાણી, આ 1 કિલોગ્રામ પાણી સંપૂર્ણ વરાળ એટલે કે વાયુમાં રૂપાંતર નહીં પામે ત્યાં સુધી આપણે એને ઉષ્મા આપશું, ઉષ્મા આપશું, ઉષ્મા આપશું. અને એ જ વસ્તુ એ લખી છે કે ભાઈ 1 કિલોગ્રામ પાણીને સંપૂર્ણ વરાળમાં રૂપાંતરિત થવા માટે નીચેથી મારે જે ઉષ્મા ઉર્જા આપવી પડે ને
ઉષ્મા ઉર્જા જે આપવી પડે ને, બસ એ જ ઉષ્મા ઉર્જાને હું શું કહું છું? તો કે સર એને જ હું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહું છું. ક્લિયર? ઓલામાં શું હતું? એક ઘન પદાર્થ હતો ને, અહીંયા ઘન પદાર્થ હતો, અહીંયા પ્રવાહી હતો, બાકી બધું સેમ. એક વાતાવરણ દબાણે, બરોબર, ઉત્કલન બિંદુ જેટલા પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, 1 કિલોગ્રામ એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે નીચેથી મારે જે ઉર્જા આપવી પડે, ઉષ્મા ઉર્જા આપવી પડે, એ જે ઉષ્મા ઉર્જા છે એને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે સર એને જ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. 1 લીટર ને 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ બેટા, 1 લીટર નહીં, 1 લીટર ને 1 કિલોગ્રામ, આ વ્યાખ્યા ફિક્સ રાખવાની. 1 કિલોગ્રામ. ઓકે, પટેલ પ્રિન્સી બેટા જૂના લેક્ચર જોજે દીકરા, એમાં ગુપ્ત એટલે શું ને એની વાત કરી છે. ગુપ્ત એટલે છુપાયેલું થાય. જૂના લેક્ચર જોવા બેટા, સમજાણું? તમે ડાયરેક્ટ આ લેક્ચરમાં ધૂપકો મારો તો શું થાય? તમે ડાયરેક્ટ છે એ 10મા માળેથી સીધો નીચે ધૂપકો મારો તો શું થાય? તમારા પગ હાજારી કાંઈ હાજુ ન રહી, તમારું તમે હાજા ન રહ્યું, સીધો ભગવાનની સીડી દેખાય સામે. એટલે જ્યારે પણ વિજ્ઞાન ભણવા આવો છો, જેટલા પણ વિદ્યાર્થીઓ વિજ્ઞાન ભણવા આવે છે, તો પહેલી એક વસ્તુ શું કરવાની ખબર? જૂના લેક્ચરો જોવાના બાકી હોય તો જોવાના. જો જૂના લેક્ચર તમે રેગ્યુલર જોવો છો, કોઈ પણ કારણોસર એક પણ લેક્ચર છૂટ્યા નથી, બરોબર, અને પ્રોપર રીતે દરરોજ જુઓ છો, બરોબર, તો પણ જોવાના. શું કામ? ત્યારે કયા લેક્ચર જોવાના? કે જ્યારે તમે બધા જોયા હોય તો, કે જે ટોપિકમાં કંઈક પ્રોબ્લેમ હોય, જે ટોપિકમાં કંઈક ન સમજાણું હોય, એ ટોપિકના લેક્ચરો છે ને એ બીજી વાર જોવાના. શું કામ? તો સમજાય. કારણ કે જ્યારે આપણે ભણતા હોય ને ત્યારે આપણું મગજ એકી સાથે બીજા વિચારોમાં પણ હોય. કેવા કે વિચારમાં હોય? તો ઓલે મને આમ કીધું હતું ને, પાડી દો, જો બદલો વાળી લો, મને 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 ગાળતીને ભાગી ગયો તો, મને મારીને ભાગી ગયો તો. છોકરીને બીજા પ્રશ્ન હોય, ભાઈડીની કેવી છે, એને મને આમ કંઈ દીધું નહીં, એને મને કંઈ આપ્યું નહીં, જોવાઈ ન દીધો મેકઅપ એનો, જોઈશે મેં એનો, જોઈ લો એને, જો મારી ગ્રાઉન્ડ હું આમ કરના. તો આવા વિચારો મનમાં હાલતા હોય, ખાવા પીવાના વિચાર હાલતા હોય, ઘરે મનમાં ઘરે બાંધ્યા હોય તો ઘરે બાંધવાના વિચાર હાલતા હોય, બીજા વિચારોમાં હાલતા હોય. એટલે શું થાય? જ્યારે સાહેબ બોલતા હોય ત્યારે માઇન્ડ હાલે નહીં. તો એ વ્યક્તિઓને રિપીટર લેક્ચર જોવા, એટલે જ આપણે રેકોર્ડિંગ લેક્ચર આપીએ છીએ. તો રેકોર્ડિંગ લેક્ચરનો ભરપૂર ઉપયોગ કરવો, બરોબર બેટા? વ્યાખ્યા બનાવવા માટે ધ્રુવી 1 કિલોગ્રામ આપણે વ્યાખ્યા બનાવી છે ને એટલા માટે આપણે એને કહેતા હતા. ઓકે, ચાલો. 1 કિલોગ્રામ બરાબર કંઈક 900 ને કંઈક 85 એવું કંઈક લીટર તો નહીં, પણ શું કહેવાય ને, મિલીલીટર થાય આઈ થિંક. હા, 185 મને એક્ઝેક્ટ યાદ નથી, પણ જોવું પડશે મારે હોતે. એ બધાની ઘનતા ઉપર આધાર રાખે બેટો, ફિક્સ ન હોય કે ભાઈ 1 લીટર બરાબર એટલું જ થાય. ઓકે, ઠક્કર પ્રિન્સી બેટા, પ્રવાહી એટલે શું એના માટે તારે છે ને બેટા શું કરવાનું? જૂના લેક્ચર જોવાના, બરોબર? એના માટે બધું સમજાવવું છે. બેટા ફેની, સેલડિયા ફેની બેટા, આપણે છે ને એ અહીંયા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા સાબિત કરવી છે, તો એમાં આપણે કેજી લઈએ છીએ, બરોબર? તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, હું થોડો ખોટો હોય ભાઈ, તમારી ટેક્સ્ટબુક ખોલી હાલો, હું તમને એમ લાગે ને કે ભાઈ હું કઈ નથી સાચું બોલતો, તમે ખોટું બોલો સાહેબ, તમને હું ખબર પડે કઈ નહીં, તમે જોડ્યા આવો ખપ ખપ કરતા, હે હાવ આમ થોડી ના હાલતી ના છે, તમારું કઈ તમારી ઘરની ધોરાજી થોડી હાલતી છે, બરોબર? અમારું કંઈક હોય કે ન હોય, લે આ કેમ કાળું કાળું છે, हम काले हुए तो क्या हुआ दिल वाले है. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. મારી પાસે બીજો ઉપાયો પણ છે. કબૂતર દેખ ગુલેલ थे कभी बाज नहीं डरते. બહુ આગળ વહી ગયા આપણે. 1 મિનિટ હો ભાઈ, 1 જ મિનિટ, 1 જ મિનિટ હો ભાઈ, 1 જ મિનિટ.
લો અહીંયા જોઈ લો, અહીંયા જોઈ લો. શું કીધું? શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ને વ્યાખ્યાયિત કરી શકો? જે રીતે આપણે ગલનગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી હતી તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો. જે રીતે તમે ગલનગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી હતી, બરોબર, એ જ રીતે તમારે કોને વ્યાખ્યાયિત કરવાની છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરવાની છે. પણ એ તમારી હાથે તમને કરવાનું કીધું. મેં કીધું એ મેં તમને શીખવાડ્યું. ટેક્સ્ટ બુકમાં બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપી નથી. તમને હું કહી દઉં, તમારા ઉપર છોડી દઉં, તમારા ઉપર છોડ્યું. શું છોડ્યું? કે ભાઈ ગલનગુપ્ત ઉષ્માની જે પ્રમાણે તમે વ્યાખ્યા કરી હતી એ જ પ્રમાણે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા કરો. અહીંયા જુઓ, 373 કેલ્વિન 100 ડિગ્રી તાપમાને પાણીની બાષ્પ એટલે કે વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઉષ્મા હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણોએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના કારણે વધારાની ઉષ્મા શોષી લે છે. બસ એ જ વસ્તુ છે ભાઈ. પણ આપણું ધ્યાન તો શું હોય ભાઈ? કે હોય નહીં ને હે ભાઈ, હે ભાઈ. ઓકે, ડન છે ભાઈ, ડન છે. હવે આપણે આવવાનું છે કે ભાઈ દ્રવ્યની અવસ્થા છે એ તાપમાનમાં કઈ ફેરફારની અસર જોવા મળે છે કે નથી મળતી? દ્રવ્ય અવસ્થા પર તાપમાનની કઈ અસર જોવા મળે કે નથી મળતી એના વિશે જોવાનું છે. ઓકે, તો ચાલો હવે આપણે જોઈએ કે ભાઈ દ્રવ્યની જે અવસ્થા છે એના ઉપર કઈ તાપમાનની અસર પડે કે નથી પડતી. તો અહીંયા જુઓ ભાઈ, અહીંયા સરસ મજાનું મેં લખી દીધું. જો ટાઈપિંગ કરેલું છે એટલે વધારે સમય આપણે નહીં જાય. કે કોઈ પણ ઘન પદાર્થ હોય, કોઈ પણ ઘન પદાર્થ, એને જો આપણે ઉષ્મા આપીએ, ઉષ્મા એટલે શું થાય સર? તો કે ગરમી. બરોબર, કોઈ પણ ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થને જો તમે ઉષ્મા આપો એટલે કે ગરમી આપો તો એ શેમાં રૂપાંતર પામે? તો કે સર એ પ્રવાહીમાં રૂપાંતર પામે. હજી પણ આ પ્રવાહી છે એને વધારે ઉષ્મા આપો, બરોબર, એટલે કે વધારે ગરમી આપો તો એ શેમાં રૂપાંતર પામે? તો કે સર એ પોતે વાયુમાં રૂપાંતર પામે. તો દુનિયાના જેટલા પણ પદાર્થો છે, બરોબર, દુનિયાના જેટલા પણ પદાર્થો છે એ પદાર્થોને જો તમે ગરમી આપો તો એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે, ઉષ્મા આપતા રહે. તો એક્ઝેક્ટ આનું ઊંધું પણ શક્ય છે. કેવી રીતે? તો કે તમે જો વાયુ હોય, એ વાયુ કોઈ પણ પદાર્થ હોય એનું જો તાપમાન તમે ઘટાડી નાખો એટલે કે તમે ઠંડુ વાતાવરણ રાખો, ઠંડી કરો, વાયુને શું કરવાનું? તો કે ઠંડુ કરવાનું. વાયુનું તમે તાપમાન ઘટાડી નાખો તો એ વાયુ છે ને એ કેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં રૂપાંતર પામે. પ્રવાહીને પણ તમે જો હજી ઠંડુ કરો તો એ શેમાં રૂપાંતર પામે? તો કે ઘન અવસ્થામાં પોતે રૂપાંતર પામે છે. બરોબર. બીજું અહીંયા એક વસ્તુ બની શકે કે અમુક પદાર્થો દુનિયામાં એવા છે કે જો તમે કોઈ પણ ઘન પદાર્થ હોય એને તમે ગરમી આપો. શું આપો? ગરમી આપો. તો ગરમી આપો એટલે તરત જ પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે, પરંતુ સીધા કેમાં રૂપાંતર પામશે? તો કે સર વાયુમાં રૂપાંતર પામશે. ફરી એકવાર અમુક પદાર્થો એવા છે કે જેને તમે ગરમ કરો, અમુક ઘન પદાર્થો એવા છે કે જેને તમે ગરમ કરો એટલે એ પોતે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર નહીં પામે, સીધા શેમાં રૂપાંતર પામી જશે? તો કે વાયુમાં રૂપાંતર પામી જશે. અને એવા પદાર્થને ઉદ્ધ્વપાતી પદાર્થ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉદ્ધ્વપાતી પદાર્થ કહેવામાં આવે છે. અને એ પદાર્થ એવા પણ હોય કે એ પદાર્થ એટલે કે વરાળ છે, વરાળ એને તમે ઠંડુ કરો એટલે કે એનું તાપમાન ઘટાડો તો એ તરત પાછા ઘનમાં રૂપાંતર પામે, પ્રવાહી વચ્ચે આવે જ નહીં. કેવું કહેવાય? આ તો ગજબ કહેવાય. હા સર, આવું ગજબ કહેવાય ભાઈ. આ ગજબ કહેવાય કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ છે અને તમે પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધો વાયુમાં રૂપાંતર પામે. સર એવું કોઈ ઉદાહરણ છે ખરું? હા છે ને, કપૂરની ગોટી. કપૂર જોયું? કપૂરને તમે ખુલ્લા ન મૂકી શકો. કપૂરને જો તમે ખુલ્લું મૂકો ને એટલે તરત જ એ શું થઈ જાય? ઉડી જાય. આપણે એમ કે ઉડી ગયું, કપૂર ઉડી ગયું, આપણે એમ કે યાદ છે. તો એને ઉદ્ધ્વપાતી પદાર્થ કહેવાય. શું કહેવાય? ઉદ્ધ્વપાતી પદાર્થ કહેવાય. તો આવી રીતે દ્રવ્ય અવસ્થા પર તાપમાનમાં ફેરફારની અસર આપણને શું થાય છે? તો કે જોવા મળે છે. ઓકે, ડન, ક્લિયર? આગળ વધા જાય ભાઈ કે નહીં? વધ્યા આગળ? સ્વાતિ, તને શું નો સમજાણું બેટા? શું નો સમજાણું સ્વાતિ? શું નો સમજાણું સ્વાતિ? કે નો સમજાણું? હવે તું આવીને એમ કહી ગયું નો સમજાણું એટલે મને અહીંથી તકલીફ પડવા માંડી.
કપૂર હોય ને કપૂર, જોયું છે? કપૂર કોઈ દી જોયું છે? ન જોયું હોય ને તો કરિયાણાની દુકાને જાય. જ્યાં કરિયાણાની દુકાને જાય ને એમ કે કપૂરની એક ગોટી આપો તો આઈ થિંક રૂપિયાની તને 3-4 કપૂરની ગોટી આપશે. એ કપૂરની ગોટીને તું ખુલ્લી મૂકી દે ને, ખુલ્લી વાતાવરણમાં ખુલ્લી ગમે ત્યાં, 2-3 દી તારે જોવાનું. 2-3 દી પછી પાછી જાવ તેમ કપૂરની ગોટી મૂકી છે ત્યાં તું જાય ને તો ત્યાં કપૂરની ગોટી નહીં હોય, ગુમ થઈ ગઈ છે. તો શું થયું? એ કપૂર છે એનું રૂપાંતર, એને તાપમાન મળ્યું વાતાવરણમાંથી તો તરત એનું રૂપાંતર પ્રવાહીમાં નહીં પણ વરાળમાં થઈ ગયું. તો આ છે ને ઉદાહરણ કેનું છે? ઉધ્વપાર્થી પદાર્થનું છે. બરોબર? ક્લિયર? એ બધાનું ઠંડુ કરવાનું તાપમાન અલગ અલગ હોય. વિનોદ ઠક્કર બેટા, બધાનું ઠંડુ કરવાનું તાપમાન અલગ અલગ હોય. ડન? ક્લિયર? ચાલો, તો આને જ આપણે સમજીએ. તો ચાલો, તો પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. આપણને બધાને ખબર છે કે પદાર્થ હોય, પદાર્થ એને તમે ગરમ કરો, ગરમ, તો એની અવસ્થા શું થાય? તો કે બદલાય છે. ગરમ કરવાથી ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે છે અને પ્રવાહીમાંથી વાયુમાં એટલે કે બાષ્પમાં પોતે રૂપાંતર પામી જાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે, જો શું કીધું? પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામ્યા વિના, પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામ્યા વિના ગરમ કરતા ઘનમાંથી સીધે જ શેનું રૂપાંતર થઈ જાય છે? તો કે વાયુમાં રૂપાંતર થઈ જાય છે અને ઠંડા પાડતા પાછા ઘનમાં રૂપાંતર થાય છે. તો આવા પદાર્થને ઉધ્વપાર્થી પદાર્થ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપૂર. ખબર પડી કે નહીં? કે ભાઈ ઘણા બધા પદાર્થો એવા છે કે જે ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર આપે. જો તમે એને ગરમી આપો ને તો, અને આ જ વાયુને છે જો તમે ઠંડી આપો, એટલે કે એનું વાતાવરણ એનું તાપમાન ઠંડુ કરતા જાઓ તો એ પ્રવાહીમાંથી વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે અને પાછું હજી ઠંડુ પાડો તો એ પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર પામે. પરંતુ ઘણા પદાર્થ એવા છે કે જે સીધા ગરમ કરો ને એટલે કે ગરમી આપો ને એટલે સીધા શેમાં રૂપાંતર પામે? તો કે વાયુમાં રૂપાંતર પામે. બરોબર? એવા પદાર્થને શું કહેવાય? તો કે ઉધ્વપાર્થી પદાર્થ કહેવામાં આવે છે. અને પાછા એને જો ઠંડા પાડો તો એ પાછા કેમાં રૂપાંતર પામી જાય? તો કે ઠંડા કરતા એટલે કે એનું તાપમાન ઘટાડતા એ પોતે ઘનમાં રૂપાંતર પામી જાય. તો એવા જે પદાર્થ હોય ને ઉધ્વપાર્થી પદાર્થ કહેવાય. ચાલો પ્રવૃત્તિ જોઈએ એટલે ખ્યાલ આવે તમને. જો આ પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, આ પ્રવૃત્તિ આપી કે તમારે થોડું કપૂર લેવાનું. શું લેવાનું? થોડું કપૂર લો, તેનો બારીક ભૂકો કરો. બરોબર? ભૂકો કરીને તેને ચાઇના ડીશમાં મૂકો. ભાઈ આ જે ડીશ હોય ને, ડીશ રકાબી જોયું? રકાબી ઓલી કાચની રકાબી, ખબર? મહેમાન આવે ત્યારે આપણે એમાં ચા આપીએ, બરોબર ને? હા, એ કાચની જે રકાબી હોય ને, ચિનાઈ માટીની બનેલી હોય, એને આપણે શું કહીએ? ચાઇના ડીશ કહીએ. તો તમારે કપૂર લેવાનું, એ કપૂરને ડીશમાં રાખવાનું, પછી એનો ભૂકો કરી નાખવાનો, ભૂકો કરીને મૂકી દેવાનું. પછી શું કરવાનું? તો કે એક કાચની ગળણીને ઊંધી કરીને ચાઇના ડીશ પર મૂકો. જો આ નીચે તમને ચાઇના ડીશ દેખાડી છે, એની ઉપર તમારે છે ને કાચની ઊંધી હું કરી દેવાની. એક કાચની ગળણી આવે, કાચની ગવણી. કાચની ગવણી સર? હા, કાચની ગવણી આવે. એ કાચની ગવણી તમારે ઊંધી કરીને શું કરવાની? તો કે મૂકી દેવાની. બરોબર? પછી આ ગણીના છેડે આકૃતિ 1.7 માં દર્શાવ્યા પ્રમાણે રૂનું પૂમડું ભરાવી દો. કે ભાઈ તમે જ્યાં જોયું તમે, બરોબર? અહીંયા ઉપર શું કરવાનું? આ કાચની ગવણીમાં ઉપર રૂનું પૂમડું ભરાઈ દેવાનું. બરોબર? હવે શું કરવાનું? તો કે હવે તેને ધીમે ધીમે ગરમ કરો અને અવલોકન કરો. અને ઉપરયુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા? તો જો ભાઈ નીચેથી બર્નર છે, નીચેથી તમે ગરમ કરશો ને એટલે શું થશે? તો કે ચાઇના ડીશમાં રહેલું જે કપૂર છે, એલા ભાઈ આ વાયર તો બહુ કરી હલવાઈ ગયો પગમાં. ચાઇના ડીશમાં જો તમે ગરમ કરશો, આ રકાબીમાં રહેલું જે કપૂર છે, આ કપૂરને તમે ગરમ કરશો ને, ગરમ એટલે એ કપૂરનું શેમાં રૂપાંતર થાય? તો કે સીધું વરાળમાં, વાયુમાં રૂપાંતર થશે. અરે પોતે ક્યાં જશે? તો કે ઉપર જવાની કોશિશ કરશે. ક્યાં જશે? ઉપર જવાની કોશિશ કરશે. પરંતુ અહીંયા તમે જોશો ને તો અહીંયા તો રૂનું પૂમડું ભરાવેલું છે, એટલે વરાળ છે ને એ પોતે ઉપર જઈ શકશે, બરોબર, પણ બહાર નીકળી શકશે નહીં. પરંતુ શું થશે? તો કે અહીંયા તમે જોવો છો ને આટલો ભાગ, અહીંયા જે તાપમાન છે ને કસનળીનું,
એની સરખામણીમાં અહીંયા વધારે છે તાપમાન, બરોબર? અહીંયા જે તાપમાન છે એની સરખામણીમાં અહીંયા આ વરાળ જેમ જેમ ઉપર જતી જશે એમ એમ શું થશે? અહીંયા તો બહુ તાપમાન છે ને ભાઈ, એટલે તો વરાળમાં રૂપાંતર પામે છે, પરંતુ ઉપર આની કરતા થોડુંક ઓછું હશે, એટલે શું થશે? તો કે અહીંયા તાપમાન મેળવ્યું એટલે આ જે કપૂર છે ગરમ થઈને વરાળમાં રૂપાંતર પામ્યો અને વરાળ જેમ ઉપર જાતી ગઈ, બરોબર? એમ શું થતું ગયું બેટા? એમ શું થતું ગયું? તો કે કપૂર છે ને, કપૂર એ આ જે કસનળી છે, કાચની કસનળી, એની અંદર સાઈડની અંદર શું થઈ ગયું? તો કે જમા થતું ગયું. શું થતું ગયું? જમા થતું ગયું. તો આની ઉપરથી આપણને ખબર પડે છે કે અહીંયા જે કપૂર છે, અહીંયા જે કપૂર છે, કપૂર, આ જે કપૂર છે, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, હલો, અવાજ આવે છે? તો અહીંયા આપણને ખબર શું પડી? તો કે અહીંયા કપૂર છે એ પોતે વરાળમાં રૂપાંતર પામે છે, બરોબર? ઇટ મીન્સ કે ઘનમાંથી વરાળમાં એટલે કે વાયુ બની જાય છે, પ્રવાહીમાં રૂપાંતર નથી પામતો. અને ઉપર તાપમાન ઠંડુ છે, અહીંયા તાપમાન કેવું છે? તાપમાન એટલે કે ગરમી કેવી છે? તો કે વધારે. અહીંયા ઉપરના ભાગ ઉપર ગરમી ઓછી, એટલે કે પેલા છે એ ઘનમાંથી વરાળમાં રૂપાંતર પામ્યું, જેવો ઉપર જશે વરાળ એટલે ન્યાય વરાળ શું થશે? તો કે ઠંડી પડશે. શું થશે? ઠંડી પડશે. અને જેવી એ ઠંડી પડશે એટલે તરત જ એ પાછી છે એ વાયુ એટલે કે વરાળમાંથી છે ને એ પાછું ઘન સ્વરૂપે ક્યાં જમા થઈ જશે? તો કે આ જે ગરણી છે કાચની એના સાઈડના ભાગ ઉપર છે ને એ પોતે જમા થઈ જશે. તો આ પ્રવૃત્તિ ઉપરથી ખબર પડે છે કે ઉદ્ધવ પારતી પદાર્થ હોય એ પદાર્થ ઘનમાંથી વરાળમાં રૂપાંતર પામી જાય છે, અને વરાળમાંથી જો ઠંડી પાડીએ તો એ પાછું કેમાં રૂપાંતર પામી જાય છે? તો કે ઘનમાં રૂપાંતર પામી જાય છે. તો આવા જે પદાર્થ હોય એને ઉદ્ધવ પારતી પદાર્થો કહેવામાં આવે છે અને છે. તો આઈ થિંક આ પ્રવૃત્તિ પણ ક્લિયર થઈ ગઈ છે તમારી મગજની અંદર. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો થોડુંક આ એક સમજી લઈએ પછી આપણે વિદાય લઈએ કે ભાઈ વાયુનું દબાણ એટલે શું અને દબાણના માપવા માટેનો એકમ. જો આ ઇમ્પોર્ટન્ટ નથી, તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યું નથી, થોડુંક એવું આપ્યું છે તો મેં કીધું થોડુંક કહી દઉં, બરોબર? આમાં થોડાક અમુક ફેક્ટ છે તમારે સમજવાના છે કે ભાઈ વાયુનું દબાણ કોને કહેવાય, દબાણ માપવા માટેના એકમ કોને કહેવાય, થોડુંક સમજી લઈએ. તો ચાલો જોઈએ કે ભાઈ પાત્રની દિવાલ પરના વાયુઓના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવામાં આવે છે. સાહેબ આ વળી હું જો તો કે પાત્રની કોઈ દિવાલ હોય, માની લો કે મારી પાસે એક સરસ મજાનું પાત્ર છે, બરોબર? આપણે એક ચોરસ દોરીએ ને વ્યવસ્થિત. આ એક પાત્ર છે. આ પાત્ર ખાલી હોય તેમાં શું ભર્યું હોય? તો કે સર વાયુ તો ભેરો જ હોય ને, ખાલી થોડું હોય. વાયુ હોય કે ન હોય? તો એ વાયુના કણો દ્વારા પાત્રની જે દિવાલ છે એમાં એકમ ક્ષેત્રફળ દીઠ કેવા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું જે બળ છે એ બળને શું કહેવાય? વાયુનું દબાણ કહેવાય. એટલે માની લો કે આ એક ક્ષેત્રફળ છે, માની લો કે આ એક મીટર આમ, 1 મીટર આમ, બરોબર? લંબાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે ક્ષેત્રફળ કહેતા હતા, બરોબર? તો પાત્રની કોઈ દિવાલ હોય, બરોબર? માની લો કે સરસ મજાનું એક મોટું બધું ચોરસ એક વાસણ છે, બરોબર? ચોરસ એક મોટું બધું વાસણ છે, મનમાં વિચારો. હવે એ જે વાસણ છે એ વાસણની કોઈ પણ એક દિવાલ ઉપર, બરોબર, ત્યાં હું 1 મીટર આમ અને 1 મીટર આમ એટલે 1 મીટર લંબાઈ 1 મીટર પહોળાઈ ધરાવતું ક્ષેત્રફળ ધરાવેલું. એ ક્ષેત્રફળ ઉપર પાત્રમાં જે રહેલું છે હું તો કે હવા છે, હવા, એ હવા જે દબાણ લગાડે છે ને, દબાણ એટલે મીન્સ કે બળ લગાડે છે ને, એને શું કહેવાય? વાયુનું દબાણ કહેવામાં આવે છે. અને વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ એટલે કે એટમોસ્ફેરિક પ્રેશર, જેને આપણે એટીએમ પણ કહીએ છીએ, બરોબર? દબાણનો એસઆઈ એકમ શું છે? પાસ્કલ છે. જો યાદ રાખજો, દબાણનો એસઆઈ એકમ શું છે? પાસ્કલ છે. તો એક એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ થાય છે. આ વસ્તુ પરીક્ષામાં ઘણી વખત
પરીક્ષાની અંદર ઘણી વખત આવવાની સંભાવનાઓ છે અને આ પણ છે ને એ ઘણી વખત પરીક્ષાની અંદર છે ને પૂછાઈ જાય છે. એટલે થોડાક આ મુદ્દાઓ આપ નથી ટેક્સ્ટ બુકમાં ક્યાં એટલું બધું ડિટેલમાં, પણ મને એવું લાગ્યું કે નહીં આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરોબર, ખ્યાલ હોવી જોઈએ, તો થોડીક એ માહિતી આપણે એની મેળવી લીધી. ડન, ક્લિયર છે. હવે આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખવું છે ભાઈ. હવે આ વસ્તુ આપણે આવનારા લેક્ચરોની અંદર સરસ રીતે ડિસ્કશન કરશું, બરોબર. કહાં ગયા ઓકે, યહાં पे ચૂપ के बैठा है. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં ડીપીપી આપેલી છે, ચેક કરજો. થોડા ઘણા નાના સવાલો છે એ જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવી, અને એની સાથે સાથે કરો થઈ ગયું. એની સાથે સાથે આ હું તમારા મત બૂસ મારે આ નહીં કયું આ ડીપીપી વાળો હા હા મારી લ્યો બૂસ માર બરોબર. છોકરા યસ, આપણી સમક્ષ સાહિલ સર હાજર થઈ ગયા છે, બૂસ માર દેવું. બરોબર. આ લોકો કહેતા આ લોકો સૌથી વધારે બદનસીબ છોકરાઓ છે. કેમ આજ હું આવી ગયો. કેમ બદનસીબ? અરે ભાગશાળી કહેવાય ભાઈ. બદનસીબ તમારી જેવા સાહેબ હોત ને તો હકીકતમાં હું અત્યારે મેથ્સમાં 10મા વાળા છોકરાઓ બચી ગયા, 3 દિવસ નો આવ્યો બિસાડાનું હેરાન કરવા. 3 ના છોકરાઓને ગમે છે રિયલી. મને ઘણા બધા મેસેજ આવ્યા હતા હમ. કે સાહિલ સર બીમાર છે તો એમને જરાક સાહિલ સર ખ્યાલ એટલે રાખે. એમ કીધું છોકરાઓને ગમે છે રિયલી કે સાહિલ સર બીમાર છે એટલે ઘણા મેસેજ આવ્યા. છોકરાઓ હા રિયલી લે મને ઢગલો થઈ ગયા મેસેજ. એમને હું બીમાર પડ્યું ગમે છે એમ કહું. નહીં તમે ગમો છો એમ કેનો મેસેજ આવ્યા કે સાહિલ સર બીમાર છે તને કહેજો મેં તબિયત સાચવે, આમ તમે લેક્ચર નો વાંધો નહીં, તમને કહેજો આરામ કરે આમ કરે તેમ બધું ફૂલ વિશેજ ઉપર વિશેજ આવતી હતી. વાયુને કઈ રીતે રૂપાંતરણ કરે શીખવાડ છો. ઈ વાર છે હવે, ઈ આની પછી ટોપિક છે. આ તાપમાન વાળું બની ગયું. હા તાપમાન વાળું દબાણ વાળું બાકી છે. નેક્સ્ટ આવશે હો. નીરજ. છોકરા બહુ ઉતાવળા બહુ થઈ જાય છે. આપણા છોકરા છે ને બહુ બધું શીખી લેવું છે, બધું ફટાફટ. દાળ ભાતે ખાઈ હા. લેવો, મોહન થાળી ખાઈ લેવો, હા, બધું ખાઈ લેવું. શાક ને સંભારો ને પાપડ ને હા. ભૂંગળા ને બધું એક હારે ખાઈ દાબી જ લેવું છે, હા ખાઈ જાવ, બરોબર. અને આવનારા ક્લાસમાં આપણે વાત કરીને કે ભાઈ દબાણમાં ફેરફારોની અસર, ભાઈ બબાણ થઈ જાય તમને. દબાણમાં ફેરફારોની અસર, આના વિશે ડિસ્કશન કરવાના છીએ. તો આઈ થિંક તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી હશે. મજા ન આવી હોય તો બીજી વાર લેક્ચર જોઈને મજા લઈ લેવાની. થેન્ક યુ સો મચ.